કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે શિક્ષણ. આ સુવિચાર અમેરિકાના કવિ એવા શ્રી રોબર્ટ ફ્રોસ્ટ સાહેબે ખૂબ જ સારી રીતે લખ્યો છે. શિક્ષણ શિક્ષણ એ તમારો આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના, સહનશીલતાને છોડ્યા વગર, ના કહેલું પણ સાંભળી લેવાની ક્ષમતા છે. મારા પ્યારા મિત્રો, વાલા મિત્રો, વાત બહુ જ સરળ છે, બહુ જ સીધી છે. અહીંયા શ્રી રોબર્ટ ફ્રોસ્ટ સાહેબ તેમના જીવનના અનુભવોના આધારે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં પોતાના આત્મવિશ્વાસને બનાવી રાખે છે, કોઈ ગમે તેટલો ગુસ્સો દેવડાવે, ગમે તેટલું તેના વિશે બોલે, છતાં પણ તે પોતાના ગુસ્સાને નિયંત્રણમાં રાખે છે અને ઘણી વખત ના કહેલી વાતો પણ સાંભળી લે છે, તો આ વ્યક્તિ ખરેખર સાચા અર્થમાં શિક્ષિત છે. તેણે જે શિક્ષણ મેળવ્યું છે તે બહુ જ ઉચ્ચ કોટીનું છે. હા, આજના જમાનામાં ડિગ્રી, સર્ટિફિકેટ બધાની ખરેખર વેલ્યુ છે, પરંતુ તેના કરતાં પણ વધારે વેલ્યુ જીવનના શિક્ષણની છે. જે વ્યક્તિ આ જીવનનું શિક્ષણ શીખી જાય છે, એટલે કે ક્યાં બોલવું, ક્યાં ચૂપ રહેવું, ક્યાં સાંભળવું, ક્યાં રિએક્શન આપવું, ક્યાં આત્મવિશ્વાસ વધારવો, જે આ બધું શીખી જાય છે, આ બધાનો અમલ તે પોતાના જીવનમાં કરે છે, તો આ વ્યક્તિ ખરેખર શિક્ષિત છે. તે એ વ્યક્તિઓ કરતાં પણ વધારે શિક્ષિત છે કે જે લોકો પાસે ડિગ્રીઓ છે, સર્ટિફિકેટ છે, પણ જીવનનું શિક્ષણ નથી. માટે આ જીવનના શિક્ષણને આપણા જીવનમાં ઉતારીને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી ધીરે ધીરે સફળતાપૂર્વક, સંતોષપૂર્વક આગળ વધવું જોઈએ. જો આપણે આવી રીતે આગળ વધીશું તો જ આ જે શિક્ષણ છે, શિક્ષણનો હેતુ પૂરેપૂરો થઈ શકે છે, શિક્ષણનો સાચો અર્થ નીકળી શકે છે. થેન્ક યુ.